હા તે ચમ તમે આવા બિયાણા એટલે અમારા મકાન માં પેલું ન પડ્યું હવે જોવાનું પડ્યું પણ શું છે હે તમે આટલા મને કહો તો હું કરી નાખું બધું એટલે વર્ષોથી પડ્યું તું હું આ ભાઈને દેખાડવા લઈ ગયો એમ એટલે અચાનક અમે આવી ગયો આમ અમે તો ખબરાઈ ગયા ને ધોડ્યા પછી અહીંયાથી. અલ્યા પણ મને કીધું હોત તો હું એને બાટલી ઉતારી દોત પડું શું તમે વાત કરો છો અને તમે છે ને આમ અચાનક અમે આવી ગયા આ અમે તો જાતા તા પેલી પુરાની હવેલી એમ હવે અમને સમાચાર મળ્યા હતા અહીંયા તો ભેગા ભેગું આટલું કરતા તો ને તો શું કરવું છે પાવળિયા જાતા હો હે હો પેલો જાય એના મકને હા પછી જાય પુરાની હવેલી બરોબર છે હે હો હેડો હેડો અહીં લેવા છે હું શું કહું હા મોકો આપણે ભાઈ આ ટક્કર લેમ નથી બરાબર તમે ચમ? તાણે જો માર નથી આબુ ભાઈ હેડ ને આવે. ફોડા મૂકો મારે તો નથી શું આબુ હેડ? ના ના તમે જો માર નથી આબુ એમ હઉ, તમે અલે તો- હા, અલે પણ તો તણીને લઈને આવો તો બતાવવા તો આપવું પડશે ને મને હું શેઠે ઉભો રહીશ હારું હેડ. બરાબર હારું હેડ. શેઠ નહીં આવું હારું, એટલે હારું. તમને લઈ જઉં શું લેવા હું અહીંયા અરે અમી એમ કેટલું સીટું મકાન તમારે મકાન બસ આ આવ્યું આપણું એમ હોય. અને આ ગાડીઓ ચાર ની ખણી રહી આ ગાડીઓ બધા મેલી મેલી થોડી થઈ ગયા છે જેટલા આ આયા ને હા, હા. એટલા કોઈ ઉજ્યા જ નથી એમ આયો ફરો તમે આયો ફરો હા આ મકાન ચનું છે મકાન મારું છે પણ આને તો વિધિ કરવાનો થોડો ખર્ચો વધી જશે ભયા આમ કોણ ખર્ચો ખર્ચો થાય છે 10,000 રૂપિયા તો થઈ જશે હો શું ખર્ચો પણ તમે 10,000 નું તમારું કરેલા ચેલાનું જ કાંક કરો અલ્યા. 10 વર્ષથી તો કુટાવરો છું મારું કાંક કરો હે 20 કો 20 ઉવે એ ભયા આ તો મોટો બે લે છે આમાં તો ચમ શું શું છે આ તો બે છે એટલે આનો ખર્ચો તો 20,000 થાય છે પણ થોડોક વ્યાજ બી કરો વ્યાજ બી તો 10-20 રૂપિયા ઓછા છે ને 10-20 બસ વળે તાર બીજું શું હું હોય હવે તાર? તાર બે હવે કાઢવાનું. તમારું ઈજુ ને મારું ઈજુ રૂપિયા 15,000 આલીશ હારું રેડી હેડો રેડી સારું હાલો હું તમને બતાડું ઠેઠ અંદર. હારું હેડો